અમારા ન્યૂ બ્લોગમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધા યુટ્યુબર ફેમિલીને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, આપણે નાસ્તો પણ થઈ ગયો છે. અને નાસ્તો બાસ્તો કરીને કરણના પપ્પા ને અંજલિ ને બધા વહી ગયા છે. કરણ ને અંજલિની સ્કૂલ શરૂ થઈ ગઈ છે અને કરણના પપ્પા ગયા છે જોબ ઉપર, તો એ પણ વહી ગયા છે. તો અહીંયા બધું કામકાજ આપણે પડ્યું છે તે કરવાનું છે અને નાસ્તો પણ હજી થોડો ઘણો બનાવવાનો છે. તે નાસ્તો પણ બનાવવાનો છે. જે બાના દિયાબત્તીની બધું ચાલે છે. પાણી પણ આવ્યું છે. ગુડ મોર્નિંગ સરોજ. ગુડ મોર્નિંગ. પાણી આવ્યું છે એમ ને? હા, પાણી જે ભરે છે. તો એ નાસ્તો થોડોક બનાવવાનો બાકી છે ને આપણે? નાસ્તો થોડોક બનાવી નાખીએ આપણે. હજી પ્રાચીબેન ઉઠ્યા નથી કા? હા, આજે સૂતી છે, નકર તો કવડાવતી જોઈ. હા, તો ચાલો તને ગુડ મોર્નિંગ. તો અહીંયા મારા બા જો ફૂલ ધોવે છે, સરસ મજાના ઘણા બધા ફૂલ લઈ આવ્યા છે બા આજે. થોડા લેવો હોય તો જાજા તો એ જાજા લેવાય છે કા? વાતું કરતો શેરીમાં ને એમાં જાજા લેવો. તો જો કેવા સરસ અમારા ફૂલ ખીલા છે બા, એવા સરસ તો અમારા ફૂલ ખીલે છે. આજ તો જાસુ જ નહીં લઈ આવ્યા છે બા. આ તો હું વેલી ગઈ તો વળી મળ્યા, નકર કોક લઈ જાય છે બધા. નકર તો નથી હોતા જાસૂદના ફૂલ. મોડું થઈ જાય તો કોઈક લઈ જાય છે. વેલું એ ભગવાનને ચડાવે ને બીજું તો ખબર. ના નો પાડી. હા, ના કોઈને પાડી નહીં. જે વેલું પેલા જે આવે પેલા લઈ 500 જાય. પડ્યા છે. હા, ઓલો ભાઈ આગળ આવશે ને આંબી લે. હા, તો ભાઈ આવશે કા? એટલે આવશે. ઈ વચ્ચે 2-3 જણા લેવા આવે છે. ઈ ઉપર ચડીને આંબી ગશે. હા, ઈ લઈ લે છે ફૂલ પછી. ઓછા હોય તો હા. લઈ લે. આપણે ઉપર ચડી ન હોય કે આજનું થોડા ઊંચા થઈ ગયું. ચડીને હોય કીધી તો વિશાળ આપી જાય. હા, પછી 2-3 ફૂલ આપતા હોત ને જે હોય જાસૂદ નહીં લીધા હોય ને. તમારી અંબાડા નથી ને. હા, બહુ આંબા દઈ તો ભાંગી જાય. હા. તો ચાલો હવે આપણી સવાર થઈ ગઈ છે. નાસ્તો બાસ્તો બધું કરી બારીયા બધી કરીએ, પછી તમને આગળ બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમ, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. ચાલો અહીંયા બા અને બધા છે જમવા બેસી ગયા છે. બા શું બનાવ્યું છે બા? આ દાળ છે, ભાત છે, મિક્સ કઠોળનું શાક છે, કોબી મરચાંનો સંભારો છે, રસ છે, છાશ છે, રોટલી છે અને પાપડ. જો બા એની પોતાની ડીશ પણ બનાવી દીધી કા બા? જો જમવાનું પણ રેડી થઈ ગયું છે. એમના ભાઈ પણ જમવા બેસી ગયા છે. ભાઈ નવા પ્રાચી બેન છે ઉઠી ગયા છે. હે પ્રાચી? હા, એ પ્રાચી મોઢમાં નથી, ઉઠી જ છે ને એટલે કા? ઉઠી ગઈ ને અમારા દાદા જો જમી કાઢીને બેસી ગયા. કા દાદા જમી લીધું ને? હા, જો જમીન બેસી ગયા છે અને સરસ જો બધાને પીરસે છે. તો ચાલો બધા મિત્રો, બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. તો બધા જમવા પધારો. રાત્રે જમવા બેસી જાવ. ને પ્રાચી, પ્રાચી
હા મને જ જોતી જોઈ પ્રાચી ઓછું લો હા જોતા હા તો ચાલો બધા મિત્રો બપોરનું જમવા અત્યારે 5:30 થવા આવ્યા છે અને અત્યારે જો માધોરી તેડીને આવી તો સરસ જો કંઈક બનાવે છે શું બનાવે છે સરસ મમરાની ભેળ કરી ઠીક હા મમરાની ભેળ બનાવી છે મમરા બતાવી છે ને હા મમરા છે કેવી રીતે બનાવી એ સરસ પેલા મમરા પલાળી દેવાના પછી કાંદો ટમેટું અને મરચું માધવ નથી ખાતો એટલે મરચું નથી નાખ્યું પછી એને પછી ખાંડ નાખવાની બધો મસાલો નાખીને વધારી તો આમાં ચાખો ટેસ્ટ પાણી નાખ્યું છે કે હું નાખ્યું છે આમાં નહીં પાણી નહીં પલાળવાના મમરાને મમરા પલાળી નાખવાની ને પછી છાશ પાછું એવું કઈ નહીં નહીં એવું કઈ નહીં નાખવાનું ઠીક તો ક્યારેક રેસીપી આપજે આ મમરાની ભેળ હા હું ક્યારેક આજ તો હું આવી રીતે બનાવી નાખી ખમાય નહીં ઘડી પછી મેં માધવને ટ્યુશન જવાનું હોય ને પાછું ટ્યુશન મોકલવો છે કે હા મારે ટ્યુશન મોકલવાના છે તો આપણે ઝાંખી તો ખરો લઈ જખાડ તો ખરી કેવી થઈ છે ચમચી લઈ ઝાંખીએ બનાવી છે કે કાલી કહેતી હતી કા મને કાલે હું કહેતી હા. હતી તમને મસ્ત છે હો મસ્ત છે સરસ લાગે છે તો હું ખાવાની છું લઈ લ્યો પાછી બનાવી નાખતો આપણે તો જો આ સરસ ભેળ બનાવી છે મસ્ત ભેળ બનાવી છો ત્યારે પછી પાછી બનાવીને ત્યારે કહેજે મને હા પ્રાચીને બહુ ભાવે છે એટલે પછી મેં કીધું નવી શીખવા તો પ્રાચી પણ ખાય કા પ્રાચી પણ ખાવે તો ચાલો પ્રાચી, માધવ મિત્રો બધાય ખાવે. રોંઢાની ભેળ ખાવા ચાલો બધા તો આજે અમારે ઈંડા જો શેકાય છે આપણે માની પાક કરવાનો છે કાલે 11 છે તો જો માની પાક કરવા માટે જો આપણે સિંગદાણા શેકાય છે પણો નાખી અમે પહેલાં જે પણો નાખ્યું છે એ પણો નાખીને શેકવાના છે આ સરસ શેકે છે કા સરસ હા માંડવી પાક કરવો એટલે શીખવું. જો માની પાક કરવો છે તો દાણા જો શેકાય છે દાણા શેકાઈ જાય એટલે તમને આગળ બતાવ્યું તો ચાલો મિત્રો અહીંયા જો દાણા શેકાઈ ગયા હતા અને બાએ ફોતરી હોતા કાઢી નાખી છે કે બા બાએ જો ફોતરી કાઢીને કરી નાખી હવે આને ઝાપટવાના છે ને બા હા તો એ ચાલો આને ઝાપટી નાખીએ આપણે અને સાંજ પડી ગઈ છે બા રસોઈ એવું બનાવશે બા ગુવાનું શાક કંઈક કહેતા હતા ગુવાનું શાક બનાવવું છે તો ગુવાનું શાક ને એવું કરી નાખીએ હા તો જો બા સિંગદાણા આવે અને ઝાપટવાના છે તો બા આમાં ઝાપી દે પેલા જાવા છે કે ઝાપટવા છે બા પેલા હા ઝાપટી નાખી પેલા સિંગદાણા તો સિંગ પાક કાલ માટે કરવો છે કાલે 11 છે તે અને અહીંયા જો મારા પ્રાચીબેન શું કરવા બેસી ગયા આ શું ખાય છે કાકડી કાકડી ખાવે. કાકડી ખાવા બેસી ગઈ છો હે ના સરો જો ગુવાર મેં છે ગુવારનું શાક કરવાનું છે હા, ગોળનું શાક. ને પ્રાચી હા હા કોણ એવું તારા પા હે તો ચાલો મિત્રો બધા મિત્રોને જે કોઈ મિત્રોને અમારો આજે સિંગ પાક બનાવીએ છે તો જે કોઈને આ માંડવી પાક લેવો હોય તો તમે ઓર્ડર કરી શકો છો તો ચાલો મિત્રો આ સિંગદાણા જો પીસીને રેડી કરી નાખ્યા છે કાબા હા. આપણે પીસી રેડી કરી નાખ્યા છે હવે જો અહીંયા મેં ખાંડ કાઢી છે તો હવે આપણે જે આ ખાંડ લીધી છે તો ખાંડને આપણે એને ચાસણી કરવાની છે કાબા હા. તો હવે ગેસ ઉપર મૂકીએ અને ચાલો હવે સુબાએ નાખી દીધી છે હવે એમાં જોતા પ્રમાણમાં પાણી નાખવાનું છે અને પછી ગેસ ઉપર આપણે મૂકી દઈએ ચાસણી કરવા માટે સાપોદરથી આવ્યા ને ગીતાબેન કહેતા હતા મોહન થાળમાં એમ થોડીક ચાસણી કાશી ગઈ છે હા તો ગીતાબેન જોતા હોય તો ધ્યાન દઈને જોજો કે ચાસણી કેમ થાય છે હા આમાં ક્યારેક કોક જોતા હોય વિડીયો તો ન હા. જોતા આપણે ચાપોદર છે વનરાજભાઈ ગેટ એને કીધું હતું ને બા તમે મોહનથાળ ઢીલો થાય છે. અમારા બ્લોગને સબસ્ક્રાઇબ કરજો એમ કીધું હતું એને શીખવાડો પણ તમારે અહીંયા તો કેવું છે હા મોબાઈલ નહોતો ને આ રે હોય જ જોતા છે. લઈને એને ખબર નહીં પછી મેં કંઈ પૂછ્યું નહોતું એમ તો જો અહીંયા આપણી બા ચાસણી સરસ મજાની બનાવે છે બા કાલે એકાદશી છે તો પછી નામાવલી પણ કરવી છે ગબા આપણે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરવી છે ને 1075 નામ પુરુષોત્તમ ભગવાનના એમ. હા હા અંતે તો વિષ્ણુ એક ના એક જ છે હા બધી હા હા પુરુષોત્તમ કયો કૃષ્ણ કયો ભગવાન તો એક જ છે ને તે નામ અલગ અલગ રેખા છે તો જો અહીંયા આપણી ચાસણી કમ્પ્લીટ થવા આવી છે તાર થાય છે બા વાત છે વાર છે હજી થોડી
ચાસણી થઈ ગઈ છે. હા તો જો આપણે ચાસણી જો કમ્પ્લીટ થઈ ગઈ છે ગાભા એક તાર લેવાનું છે થઈ ગયો છે તાર થાય છે તો હવે આપણે આ જે સિંગદાણો હજી તમને કોકીનો છે એકવાર ને બતાવીએ. પાછી કરીને બતાવો તો બા મોહનથાળની એવી જ હોય માંડવી પાક જેવી જ છે. દર્શકો કે અમારી આ જો માંડવી પાકની ચાસણી લે છે એ તમે જોજો અને તમારી ઘરે પણ તમે આવી રીતે બનાવજો માંડવી પાક. આ ઘીનો છે ને. હા અને જે કોઈ દર્શકોને જો ઓર્ડર દેવાનો વિચાર હોય તો અમને ઓર્ડર દઈ શકે છે તો એને પણ બનાવીને અમે પાર્સલ કરી આપશું હા બરાબર? બધા શ્રાવણ મહિના માટે કે અપર મહિના માટે કે મસ્ત મજાનો માંડવી ભાગ જોતો હોય. બાના હાથનો તમારે માંડવી પાક જો સ્વાદ લેવો હોય તો તમે ઓર્ડર કરી શકો છો. આગળ બટકા પાડશું. હા રામ હા, નામની આંગળી રીતે. બટકા પાડશે એમાં તો બાનો હાથનો સ્વાદ લેવા માટે જો ઓર્ડર દેવો હોય તો તમે ઓર્ડર કરી શકો છો. તો જો હાલો આપણી આ ચાસણી બનીને રેડી થઈ ગઈ છે અને બાઈ એમાં સિંગાણો ભૂકો પણ નાખી દીધો છે અને કેવું સરસ જો બા હલાવે છે મસ્ત મજાનું હલાવે છે. બા તમે શું કહેતા હતા કેમ ન હલાવે? આડો તવીથી ન આમ હલાવે? ઊભે તવી છે તળિયા સુધી ન જાય. હા હા આમાં આડો જ રાખવાનો આનો કાં? આખો ઘા જાય. હા એવી રીતે રાખીને હલાવવાનો છે જો બા હલાવે ને એવી રીતે. અને માંડવી આમ જ શેકવાની. ઘણા આમ શેકે ને હા તો શેકાય નહીં કે શેકાય નહીં ને દાણા દાબી દો. તો જો આ બા સરસ મજાનું જો મિક્સ કરી દીધું છે અને આપણું આ સિંગ પાક બહાર રેડી થઈ ગયો છે અને આપણી જો ઓલી ચોકી છે ને ચોકી મેં સામે રાખી છે એમાં ઘી ચોપડી પણ દીધું છે અને એમાં આપણે પાથરી દેવાનું છે. જો આપણું આ સિંગ પાક પણ રેડી થઈ ગયો છે કાબા રેડી થઈ ગયો ને? બહુ ગળ્યો નહીં બહુ મોણો નહીં હા. પ્રમાણમાં ખાંડ અને આગળ તમને 15-20 મિનિટ પછી બટકા પાડીને હા દેખાડશું તમને. ચાલો સરસ આ સિંગ પાક આપણો બનીને કાલે રેડી તૈયાર 11 છે થઈ આજે ગયો છે. માસ છે. હા કાલે અમારા તરફથી પ્રસાદી છે બધાયને હા હા એટલે મીઠો ચેવડો અને ને આપણે આ સિંગ પાક હા એક બટકું માંડવી પાક હા ને એનો આપણા તરફથી પ્રસાદી દઈ દેવું. ઓકે બા હવે દૂધ આવ્યું છે દૂધ લેતી આવો બા. તો ચાલો અહીંયા બા જો હાની પાકના બટકા પાડે છે કાબા મસ્ત મજાના બટકા પાડે છે બા તો જો સરસ થઈ ગયા છે બટકા પાડી રાખ્યા છે તો એક લાઈન કરે છે બાની લાઈન સીધી જ હોય કાબા અમારી કીધી આગી પાછી થાય પણ બા કીધી આગી પાછી ન થાય એકદમ સીધી હોય એટલે અમે બાને કામ સોંપી દઈએ બટકા પાડવાનું કામ બાનું કાબા. તો ચાલો અહીંયા કરણના પપ્પા ને દાદા ને બધા જમવા બેસી ગયા છે અને અંજલિ પણ બેસી ગઈ છે કા અંજલિ? અંજલિ બેન ગાડું નાખ્યા છે ને આમ જો જમવા બેસી ગઈ છે. હું ખાવ છો કેરી ને રોટલી? હે કેમ કેરીનું શાક નથી ખાવું? શાક તો બેનને ભાવે નહીં તુરીનું શાક 2-3 શાક જ ભાવે બીજા શાક તો કંઈ ભાવે નહીં. તો અહીંયા જો કરણના પપ્પા પણ જમવા બેસી ગયા છો તો શાક કેવું થયું છે? સારું થયું છે ને દાદા? દાદાને કેરી છે એટલે મજા છે કા દાદા? ને માની પાક ખાધો કે બાકી છે હજી ખાવાનો? હા હજી તો આમને પડ્યો છે. ઠીક આ સલાડ ખાધું એમ ને? તો જે માની પાક છે આમને પડ્યો છે માની પાક પહેલા ખાઈ તો પછી કેરી હવે મોઈ લાગે કાઢાજો તો પછી છેલ્લેથી માની પાક ખાવાનું છે. તો અમારો માની પાક બહુ મસ્ત મજાનો થયો છે. તમે તો ખાધો લાગે. કેવો થયો? સારો થયો? બરાબર છે? તમને તો ભાવ એવો થયો છે શેકાવા દીધા છે દાણા જો વધારે થોડા એટલે એકદમ સફેદ નહીં સરસ થયો છે જો માની પાક. તો ચાલો બધા મિત્રો રાતનું ભોજન કરવા.